હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપ સૌનું લંચ ટાઈમમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે ન્યૂનતમ સ્તર ઉપર આજે અટક્યા છે. નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ દરેક જગ્યાએ ઉપલા સ્તરથી આજે સેલ ઓન રાઇઝ જોવા મળી રહ્યું છે. નિફ્ટીમાં આપણે જોઈએ તો 300 પોઈન્ટ, તો બેંક નિફ્ટીમાં પણ ઓલમોસ્ટ 900 પોઈન્ટનો ભારે કડાકો છે. હવે આ ઘટાડા પાછળ ઘણું બધું છે કે જે આજના દિવસ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે, પરંતુ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજારમાં આજે મોટા ઘટાડા સાથે કારોબાર. નિફ્ટી ઉપલા સ્તરેથી દબાણ આવતા 290 પોઈન્ટ ઘટીને 23,980ની નજીક, તો બેંક નિફ્ટીમાં પણ 900 પોઈન્ટના કડાકા સાથે કારોબાર. તો સેન્સેક્સમાં પણ 1000 પોઈન્ટથી વધુની વેચવાલી. બેંક નિફ્ટીમાં પણ 900 પોઈન્ટથી વધુના ઘટાડા વચ્ચે 56,000ની નજીક આવી પહોંચ્યો કારોબાર. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી 14 સ્ટોક આજે લાલ નિશાનમાં ધોવાયા. એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં સૌથી વધુ દબાણ. મેટલ શેરોની ચમક વધી. મેટલ ઇન્ડેક્સમાં 1% નજીક મજબૂતી વચ્ચે કારોબાર. હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય મેટલ સ્ટોક્સ નેશનલ એલ્યુમિનિયમ, વેદાંતા, સેલ અને જીએસએલમાં સારી મજબૂતી. ગઈકાલની સારી તેજી બાદ ઓટો સ્ટોક્સમાં આજે જોવા મળ્યો રિવર્સ ગિયરમાં ગાડી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ વાયદા બજારના ટોપ લૂઝર્સમાં, તો અન્ય ઓટો સ્ટોક્સ બજાજ ઓટો, ટીવીએસ મોટર્સ, હીરો મોટોકોર્પમાં પણ દબાણ જોવા મળ્યું. ફાર્મા શેરોની તબિયત આજે સારો સુધારો જતા 1%થી વધુની મજબૂતી. ડોક્ટર રેડ્ડી અને સન ફાર્મા નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય ફાર્મા સ્ટોક્સ લોરસ લેબ, ઓરોમિંદો ફાર્મા, અજંતા ફાર્મા અને ગ્લેનમાર્ક ફાર્મામાં સારી ખરીદદારી. આવો દર્શક મિત્રો, સૌથી પહેલાં નજર કરી લઈએ. હવે માર્કેટ નવા લો. નિફ્ટી તમે નજર કરશો તો 23,966ના નવા લો બનાવ્યા અને તરત જ એક ટીક ઉપરની તરફ બની રહી છે, પરંતુ કોન્ફિડન્સ હજુ પણ નથી. એક વખત આપણે નિફ્ટીની ચાર્ટ તમે જોઈ રહ્યો છો એ પ્રમાણે 23,980 ઉપર હાલ આપણે કારોબાર કરી રહ્યા છે અને 23,980 લેવલ આજે હમણાં જસ્ટ જેમ આપણે વાત કરી લો બન્યો 23,900 ને આજુબાજુ આપણે જોશો તો 900 ને આપણે 66, યસ 23,966નો આપણે લો બન્યો અને ત્યાંથી તમે જુઓ તો ઉપરના સ્તરેથી હાલ દબાણ આવી રહ્યું છે. હવે 23,966 જો બ્રેક થાય છે તો પછી ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ નીચેની તરફ 930 અને બાદ 900 લેવલ જઈ શકે અને એ પણ નાટક તો 23,800 કે જે નેક્સ્ટ સપોર્ટ આવે છે. હાલ પરિસ્થિતિ સારી જોવા નથી મળી રહી, પરંતુ હવે જે રીતની કન્ડિશન છે એ પ્રમાણે બેંક નિફ્ટી મેઇન છે. નિફ્ટી વારંવાર 24ના લેવલ તોડી રહ્યું છે, પરંતુ તમે જો બેંક નિફ્ટીની એક વખત ચાર્ટ નજર કરશો તો બેંક નિફ્ટીમાં તમે જુઓ તો દબાણ આપણને કંઈક વધારે જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી તમે એક વખત નજર કરશો તો ત્યાં આપણને એક દબાણમાં 56,000ની નજીક વારંવાર આવી રહ્યું છે. હમણાં જસ્ટ રિસેન્ટલી નવો લો બન્યો 56,005. 56,000 લેવલ જો અહીંયા તૂટે છે, એક બાજુ નિફ્ટી 24 તોડવા રેડી જ છે અને અહીંયા પણ 56,000 લેવલ તૂટે તો માર્કેટમાં દબાણ સેકન્ડ સેશનમાં પણ વધી શકે છે. જ્યાં સુધી બેંક નિફ્ટી 56,000 ઉપર છે ત્યાં સુધી એમ કહી શકાય પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ આ કાબુ ક્યાંક ને ક્યાંક પાર થઈ શકે કે જ્યારે 56,000 લેવલ બેંક નિફ્ટીમાં તૂટે છે. તો આ વાત થઈ ગઈ નિફ્ટી અને બેંક નિફ્ટી. મિડ કેપ સ્મોલ કેપમાં નજર કરો તો મિડ કેપમાં 0.5% વેચવાલી, જ્યારે સ્મોલ કેપમાં 0.5% મજબૂતી. અહીંયા બંનેમાં મિક્સ પરફોર્મન્સ આજે જોવા મળી રહ્યું છે. સારું છે એટલીસ્ટ સ્મોલ કેપ તમે જો પોઝિટિવ નિશાનમાં ચાલે. સ્ટોક સ્પેસિફિક આજે થોડુંક પરિસ્થિતિ કાબૂમાં જેમ કહી શકાય, પરંતુ આપણે સ્ટોક સ્પેસિફિક જો વાત કરી જ રહ્યા છે તો આવો એ જાણી લઈએ કે આજના દિવસે મોમેન્ટમમાં કયા સ્ટોક છે, કયા સ્ટોક આજના દિવસે ટોપ હાઇલાઇટેડ, ટોપ ગેઇનર્સ અને ટોપ લૂઝર્સ તરીકે જોવા મળી રહ્યા છે. તો જઈશું મારા સહયોગી મિરલ પાસે. મિરલ, ગુડ આફ્ટરનૂન. જણાવો કે આજના દિવસે માર્કેટમાં ગઈકાલના ભારે તેજી બાદ આજે ભારે ઘટાડો છે એમ કહી શકાય. રિવર્સ ગાડી આજે માર્કેટમાં જોવા મળી રહી છે, તો રિવર્સ ગાડીમાં કયા કયા સ્ટોક છે કે જે આજે સવાર થઈ રહ્યા છે? જી ગુડ આફ્ટરનૂન યોમિક. અત્યારે જોવા જાઓ તો ઘણા બધા સ્ટોક્સ છે જે નિફ્ટી 50 અને નિફ્ટી 500માં તેજી અને મંદી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલાં તો આપણે વાત કરીએ નિફ્ટી 50ના કયા સ્ટોક છે જે સારી એવી તેજી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે વિપ્રો. વિપ્રોમાં તમે જોશો તો 1.58%ના વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. જીઓ ફાઇનાન્શિયલ તરફ નજર કરશો ત્યાં પણ તમને 1.46%નો વધારો દેખવા મળી રહ્યો છે. પછી એનટીપીસી છે, કોલ ઇન્ડિયા છે, બંનેમાં અત્યારે દેખવા જો તો 1%થી વધારે તેજી દેખવા મળી રહી છે. અને ટેક મહિન્દ્રા તરફ નજર કરશો ત્યાં પણ 1%થી વધારે તેજી દેખવા મળી રહી છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે નિફ્ટી 50માં અત્યારે તેજી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ કે મંદી કરતા સ્ટોક્સ કયા સામે આવી રહ્યા છે નિફ્ટી 50માં. તો મંદી કરતા સ્ટોક્સ તરીકે જોવા નજર કરશો તો એમાં તમને ધ્યાનમાં આવશે
ધ્યાનમાં આવશે બજાજ ફાઇનાન્સ તરફ નજર કરશો 4% વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. બજાજ ફિન્સર્વ તરફ નજર કરશો ત્યાં પણ 4%નું દબાણ દેખવા મળી રહ્યું છે. 3%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. આજની તારીખમાં તમે જોશો નિયમિત તો બજાજના સ્ટોક પર તમને થોડા હાઇલાઇટ થતા આવી રહ્યા છે. બજાજના સ્ટોકમાં બધા સ્ટોક જે છે એમાં ઘટાડો દેખવા મળી રહ્યો છે. પછી એક્સિસ બેંક તરફ નજર કરશો ત્યાં પણ 3%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. મહિન્દ્રા તરફ નજર કરશો ત્યાં પણ 2.97% ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. અને એચડીએફસી બેંક તરફ નજર કરશો તો એચડીએફસી બેંકમાં પણ 2%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે નિફ્ટી 50માં અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે વાત કરીએ આપણે નિફ્ટી 500ની. હવે નિફ્ટી 50 કરતાં નિફ્ટી 500માં સારી એવી મોટી મોમેન્ટમ દેખવા મળી રહી છે આપણને. તો એમાં તો વાત કરીએ કે નિફ્ટી 500ના ગેનર્સ કયા છે જે અત્યારે સામે આવી રહ્યા છે. તો અદાની ટોટલ ગેસમાં દેખશો તો 16%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. જિંદાલ 100 તરફ નજર કરશો ત્યાં પણ સતત તેજી દેખવા મળી રહી છે. અત્યારે 14%ના વધારે સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી હેપીએસ્ટ માઇન્ડટ્રી તરફ નજર કરશો કાલે પણ તેજી હતી સ્ટોકમાં, આજે પણ 7%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. ગુજરાત ગેસ તરફ નજર કરશો ત્યાં પણ અત્યારે 6%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. અને લાસ્ટ જોશો ફેક્ટ ત્યાં પણ કાલે તેજી હતી સારી એવી, આજે પણ 5%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે નિફ્ટી 500માં સારી એવી તેજી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ કે મંદી કરતા કયા સ્ટોક અત્યારે નિફ્ટી 500માં સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે અથમ ઇન્વેસ્ટમેન્ટ. સવારે પણ અત્યારે દેખ્યું હતો, સવારે પણ ઘટાડા સાથે કારોબાર હતો સ્ટોકમાં. અત્યારે પણ જોશો તો 6.82%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. કોલગેટ તરફ નજર કરશો ત્યાં પણ 5%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. અપાર ઇન્ડસ્ટ્રી તરફ નજર કરશો ત્યાં પણ 4.55%ના ઘટાડા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે. બજાજ ફાઇનાન્સ તરફ નજર કરશો ત્યાં પણ 4%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. અને લાસ્ટ જોશો કેઆઈ ઇન્ડસ્ટ્રી ત્યાં પણ 4.30%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ અત્યારે જોવા જઈએ તો આ 5 સ્ટોક છે જે અત્યારે નિફ્ટી 500માં મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો એમ અત્યારે જોવા જાવ તો નિફ્ટી 50 અને નિફ્ટી 500માં સારી એવી મોમેન્ટમ દેખવા મળી રહી છે સ્ટોકમાં પણ ક્યાંક ને ક્યાંક તમે જોશો તો ઘણા બધા સ્ટોક છે જે અત્યારે સારી એવી તેજી અને મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. ઓકે, તો ઓવરઓલ આ બધા સ્ટોક છે કે જે હાઇલાઇટ જોવા મળી રહે છે. મેરા ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો દર્શક મિત્રો, તમે જેમ જોયું એ પ્રમાણે આજના દિવસે મોમેન્ટમ છે, પરંતુ મોમેન્ટમ ઘટાડા તરફ સૌથી વધારે જોવા મળે. તો જેમ મિરલે હાઇલાઇટ કર્યું એમાં હું થોડું કન્ક્લુઝન આપી દઉં તમને. તો નિફ્ટીમાં તમે જોશો આજે ટોટલ 50માંથી 14 સ્ટોક પોઝિટિવ છે અને 36 સ્ટોક છે જે નેગેટિવ કારોબાર કરે છે. અને નિફ્ટી 500માં તમે જોશો તો આજે 240 સ્ટોક પોઝિટિવ છે અને 260 સ્ટોક આજે આપણને નેગેટિવ કારોબાર જોવા મળી રહ્યા છે. પરંતુ એક વખત આવો સેક્ટર સ્પેસિફિક વાત કરી લઈએ કે આજના દિવસે સેક્ટર સ્પેસિફિક કઈ રીતે મોમેન્ટમ જોવા મળ્યું છે. તો સૌથી પહેલાં જો તમે નજર કરશો તો આજના દિવસે નિફ્ટી ઓટો તમે નજર કરો તો નિફ્ટી ઓટોમાં પણ આજે આપણને એક દબાણ જોવા મળ્યું છે. અને ઓવરઓલ અત્યારે તમે નજર કરશો તો ઓટો ઇન્ડેક્સ આપણને 2.5%ના એક ભારે ઘટાડા સાથે આપણને ઓટો ઇન્ડેક્સમાં કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે તમે જો ઓટોમાં એક આપણને દબાણ જોવા મળી રહ્યું છે. એ બાદ જો તમે ખાસ કરી નજર કરશો તો ઇવન નિફ્ટી આઈટી તમે નજર કરો તો ઓલરેડી આઈટી ખ્યાલ છે આપણને કેટલા ટાઈમથી આપણને આ સ્ટોક દબાણમાં છે. અને આજે પણ તમે જુઓ તો નિફ્ટી આઈટીમાં આપણને 0.5% આજુબાજુ આપણને એક દબાણ નિફ્ટી આઈટીમાં પણ આપણને જોવા મળી રહ્યું છે. એટલે અહીંયા તમને જો દબાણ સારું પરફોર્મન્સ તમે જોશો ને તો આજે ફાર્મા સ્ટોક્સ આજે બહુ સરસ મોમેન્ટમ જોવા મળે છે. અને ફાર્મા તમે નજર કરશો ને તો આજના દિવસે જે મોમેન્ટમ છે એના કારણે ઓલમોસ્ટ 0.5%થી પણ વધારે મજબૂતી આપણને ફાર્મામાં જોવા મળી રહી છે. અને સ્ટોક સ્પેસિફિક આપણે ઓલરેડી મેં હેડલાઇનમાં જ મેન્શન કર્યું હતું કે ડૉક્ટર રેડ્ડી છે, આ બધા સ્ટોક છે કે જેમાં બહુ સરસ તેજી આપણને જોવા મળી રહી હતી. એટલે મજબૂતીમાં નિફ્ટી ફાર્મા, નિફ્ટી એનર્જી અને નિફ્ટી મીડિયા આ બધા છે. જ્યારે વેચવાલીમાં સૌથી વધારે નિફ્ટી કન્ઝમ્પશન છે, નિફ્ટી સર્વિસ છે અને જેમ આપણે ઓલરેડી વાત કરી નિફ્ટી ઓટો કે જેમાં સૌથી વધારે દબાણ આપણને જોવા મળી રહ્યું છે. તો દર્શક મિત્રો, હવે આપણે એ વાત કરી લઈએ કે આજના દિવસે બ્રોકરેજ હાઉસ દ્વારા કયા કયા સ્ટોક્સ છે કે જે કવર કરવામાં આવ્યા અને જેના બેઝિસ આજે આપણને મોમેન્ટમ જોવા મળી છે. તો એ જાણવા માટે જઈશું મારા સહયોગી અજય પાસે. અજય, ગુડ આફ્ટરનૂન. જણાવો કે આજે માર્કેટના હાલ તો સારા નથી, પરંતુ રિપોર્ટમાંથી કયા કયા સ્ટોક છે કે જે આજે હાઇલાઇટ થઈ રહ્યા છે કે જેના બેઝિસ આજે આપણને સારી એવી એક્શન આપણને જોવા મળી રહી છે? જી બિલકુલ. તો ગુડ આફ્ટરનૂન યોમિક. તો ઓવરઓલ વાત કરીએ બ્રોકરેજ હાઉસ દ્વારા તો ખાસા બધા રિપોર્ટ આવ્યા હતા. તો શરૂઆત આપણે બેન્કિંગ સ્ટોકથી જ કરીએ તો એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક બંને. તો પહેલાં શરૂઆત કરીએ એચડીએફસી. તો સીએલએસઓનો જે રિપોર્ટ આવેલો છે રેટિંગ તો આઉટ પરફોર્મના છે. ટાર્ગેટ પ્રાઇસ હાલના લેવલથી જો તો 10% અપસાઇડના છે. જે કોર પ્રી પ્રોવિઝનમાં પણ સુધારો જોવા મળ્યો છે અને 2026-28 સુધી એ લોકો યર ઓન યર ગ્રોથ પણ જે 18% આજુબાજુ માની રહ્યા છે. એના લીધે જો સારી પોઝિટિવનેસ આપણને એ લોકો પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટર તરફ જે પોઝિટિવ માની રહ્યા છે. પણ ક્યાંને ક્યાંય આજે જો તો સૌથી વધારે ઘટાડો જે પ્રાઇવેટ બેન્કિંગમાં જોવા મળે તેના લીધે બેંક નિફ્ટી સૌથી વધારે કોલેપ્સ ત્યાં જોવા મળ્યું હતું. તે એચડીએફસી બેંક ખાસ કરીને ફોકસમાં છે. આગળ ઓવરઓલ વાત કરીએ તો જે
HSBCનો રિપોર્ટ આવેલો છે ઇન્ડિગો ઉપર. એના પર જોઈએ તો રેટિંગ બાયના છે, ટાર્ગેટ પ્રાઇસ 5860. અને જે સમાચાર આવ્યા હતા કે જે ક્રૂડને અને એના લીધે તો ઇમ્પેક્ટ જોવા મળી. અને જે સીઈઓએ જે પણ જોઈશું આજે ક્યાંય ને ક્યાંય જે રાજીનામું આપ્યું છે પીટર એલ્બર્સ, જે રાજીનામું આપ્યું છે પર્સનલ કારણને લીધે, અને જોઈશું એના લીધે જો ભારે ઉથલપાથલ આ સ્ટોકમાં પણ ખાસો ફોકસમાં જોવા મળ્યું હતું. અને ડિસેમ્બરમાં જે ફ્લાઇટ કેન્સલેશનની જે ચર્ચા થઈ હતી, પ્લસ આપણે જો ફેબ્રુઆરી અને જે માર્ચ અત્યારે જે મહિનો ચાલ્યો છે એમાં બી જો યુદ્ધના તણાવને લીધે સ્ટોકમાં બી ખાસી બધી ફ્લાઇટો રદ થઈ, અને જે ક્રૂડના પ્રાઇસમાં બી વોલેટાઇલ જોવા મળ્યું છે, એના લીધે બી મોટી ઇમ્પેક્ટ આપણને જોઈશું ઇન્ડિગોમાં ભારે જોવા મળી હતી. અને ઓવરઓલ જોઈશું એના લીધે જો ખાસું ઓપરેશનમાં મેનેજમેન્ટમાં ખાસા ચેન્જીસ થયા, એના લીધે જો ખાસી ઉથલપાથલ સ્ટોકમાં જોવા મળી. પણ હવે એમ મેનેજમેન્ટ કર્યા છે, હવે થોડું સ્ટેન્ડ અહીંયાથી પોઝિટિવ જોવા મળી શકે છે. મેનેજમેન્ટ કોર બી અહીંયાથી પોઝિટિવ થશે, એટલે નેક્સ્ટ ક્વાર્ટર માટે બી ક્યાંય ને ક્યાંય અમે પોઝિટિવ રિએક્શન રાખી રહ્યા છે. એ ટાર્ગેટ પ્રાઇસ અહીંયા બ્રોકરેજથી પોઝિટિવ છે, અને સ્ટોક બી જો આજે ક્યાંય ને ક્યાંય પોઝિટિવ રિએક્શન આપણને 1% મજબૂતી સાથે કારોબાર જોવા મળ્યું હતું ઇન્ડિગો. નેક્સ્ટ આગળ જોઈએ તો ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની ઓવરઓલ બધી જો MGL, IGL, ગુજરાત ગેસ, આ બધી કંપની જો આજે ક્યાંય ને ક્યાંય મજબૂતી આપણે જોવા મળી રહી છે. કારણ કે LPG જે સિલિન્ડર છે ક્યાંય ને ક્યાંય જો તેમાં આપણને જોઈશું કે જે કટ લગાવવામાં આવે છે, સપ્લાય ક્યાંય ને ક્યાંય બંધ છે, ડિમાન્ડ વધી રહી છે. અને આપણે ઇન્ડિયા પાસે જો માત્ર 25 દિવસ ચાલે એટલો જે ગેસ છે એના લીધે જો ભારે આપણને જોઈશું કરેક્શન આપણને આ સ્ટોકમાં લાસ્ટ વીક અને ગઈકાલે બી જો ભારે ઘટાડો જોવા મળ્યો હતો. પણ આજે ક્યાંય ને ક્યાંય જે મજબૂતી જોવા મળી છે, કારણ કે ગેસને લઈને જો કે આપણે રિલાયન્સ જે દિગ્ગજ કંપની એના બી જે પોઝિટિવ સમાચાર આવ્યા હતા, જે જામનગર એમની જે રિફાઇનરી છે ત્યાં બી લોકો ગેસને લઈને થોડું એગ્રેસિવ 24/7માં જે કામકાજ કરી રહ્યા છે, ક્યાંય ને ક્યાંય જે અપ્લાય જે રૂકાવટ આવી છે જે સપ્લાયને લીધે થોડું એગ્રેસિવ જોવા મળી શકે. એના બાદ જો ક્યાંય ને ક્યાંય બધી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની આપણને સારી મજબૂતી ત્યાં જોવા મળી હતી. અને ખાસ કરીને ગુજરાત ગેસ જો આપણને સારી મજબૂતી આપણને 7 થી 8% મજબૂતી સાથે ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીએ જોવા મળી હતી. આગળ વાત કરીએ જેફરીઝનો જે રિપોર્ટ આવેલો છે કોલ ઇન્ડિયા ઉપર, ત્યાં કોલ ઇન્ડિયામાં આપણે જોઈએ રેટિંગ બાયના છે, ટાર્ગેટ પ્રાઇસ 485. જે લાસ્ટ ટાર્ગેટ હતો 450, વધારીને 485. ને ક્યાંય ને ક્યાંય જો એનર્જી ટેક છે બહુ સારી મજબૂતી આપણને કન્ટિન્યુઅસ ગઈકાલે બી હતી, આજે બી હતી. ક્યાંય ને ક્યાંય આને જે ગ્લોબલ તણાવ છે એ ક્યાંય ને ક્યાંય ઇમ્પેક્ટ નથી કરતો, એટલે એનર્જી રિલેટેડ પેક છે સ્ટોકમાં સારી મજબૂતી આપણને ખરાબ માર્કેટમાં પણ જોવા મળી હતી. કોલ ઇન્ડિયા, પાવર ગ્રીડ, NTPC આજે બી જો સારી મજબૂતી ત્યાં જોવા મળી છે. અને જોઈએ તો FY 26-28માં જે આવક છે કંપનીની, જે એ લોકો માન્યા છે CAGR 9% આજુબાજુ CAGR રહેવાની સંભાવના છે. સમરના કારણે પણ પાવરની ડિમાન્ડ ક્યાંય ને ક્યાંય વધશે. ગ્લોબલ ઓક્શનમાં પણ જો જે પ્રાઇસિંગ કોલ ઇન્ડિયા જે કોલનો ભાવ હતો એમાં બી ઓક્શનમાં સારી પ્રાઇસ મળી, એના લીધે કોલ ઇન્ડિયાને સીધો બેનિફિટ માર્જિનમાં જોવા મળે છે. એના લીધે જો સૌથી વધારે સારી આવક જો કોલ ઇન્ડિયાને, અને વેલ્યુએશન વાઇઝ બી જો ક્યાંય ને ક્યાંય કોલ ઇન્ડિયા સારા PE પર બી સ્ટોક ચાલી રહ્યો છે. અને કોલ ઇન્ડિયા એકમાત્ર કંપની છે પાવર ડિસ્ટ્રીબ્યુશન, એકમાત્ર ઇન્ડિયાની દિગ્ગજ કંપની છે જે આટલું મોટું પાવર મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શન કરે છે કોલસાનું, જેના લીધે સીધો બેનિફિટ કોલ ઇન્ડિયાને જોવા મળશે. એટલે બ્રોકરેજીસ બી પોઝિટિવ છે. રેટિંગ બાયના અને ટાર્ગેટ પ્રાઇસ 485, જે લાસ્ટ ટાઈમ કરતાં વધારીને આપણને જોવા મળે છે. સ્ટોક આજે બી જો પોઝિટિવ રિએક્શન ત્યાં જોવા મળ્યું હતું. લાસ્ટ બ્રોકરેજીસની વાત કરીએ છીએ, ડિક્સોન ટેકનોલોજી પર આવેલ છે MKનો રિપોર્ટ, એમાં જોઈએ તો રેટિંગ બાયના છે, ટાર્ગેટ પ્રાઇસ 15,200. જે ઓવરઓલ વાત કરીએ જો જે કન્ઝ્યુમર ડ્યુરેબલ રિલેટેડ સ્ટોક ક્યાંય ને ક્યાંય જો મોમેન્ટમ બતાવવાનું આપણે ચાલુ કરી દીધું છે. ગઈકાલે બી જો ડિક્સોને જે HK ઓવરસીઝ સાથે જે પાર્ટનરશિપ કરી, જે ડિક્સોન ડિસ્પ્લે ટેકનોલોજી માટે એ પાર્ટનરશિપ કરીમાં ડિક્સોનની પોતાની 74% હિસ્સેદારી છે, એનાથી સૌથી મોટો બેનિફિટ થશે. અને બીજી જે એની વાતચીત ચાલી છે કેન્દ્રીય મંત્રી તરફથી તો આજે જે મંજૂરી મળી ગઈ, જે ઓવરઓલ ઇક્વિપમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ અને જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ અને ચીપ બનાવવા માટે જે મંજૂરી મળી ગઈ કે ફોરેનમાં બી હવે એનું કામકાજ થશે, એના લીધે મોટો બેનિફિટ થશે. અને સાથે એની ડિક્સોનની હજી એક વાત કરીએ કે જે વિવો સાથેની પાર્ટનરશિપ થશે, જેના પર સ્ટીલ લાગ્યો હતો, હવે એ પાર્ટનરશિપ પણ ક્યાંય ને ક્યાંય થશે, તો મોટો બેનિફિટ. જે ડિક્સોન એકમાત્ર કંપની છે જે મધર ઓફ કંપની કહેવાય, કારણ કે કન્ઝ્યુમર ડ્યુરેબલના ડિક્સોન જે એકમાત્ર જે કંપની છે, પહેલાં આપણે ફોન જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ છે જે ફોરેનથી મંગાવતા હતા, સપ્લાય ત્યાંથી કરતા હતા, હવે જે ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ કરવાનું કામ ચાલુ કર્યું, ત્યારે ડિક્સોન જે મેઇન કંપની છે જે સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ ઓર્ડર બુક જે એની પાસે છે, અને એને લીધે સારો ઇમ્પેક્ટ આપણને ડિક્સોનમાં જોવા મળે. એટલે બ્રોકરેજીસ અહીંયાથી પોઝિટિવ થઈ રહ્યા છે. હાલના લેવલથી જુઓ તો 40% અપસાઇડના ટાર્ગેટ 15,200, એટલે ક્યાંય ને ક્યાંય FDIનો પોલિસીનો બી સપોર્ટ મળશે, અને જે ડિમાન્ડ પણ ક્યાંય ને ક્યાંય વધી રહેલ છે, એના લીધે અહીંયા બી જો ડિક્સોનમાં સારી મજબૂતી જોવા મળી શકે છે. તો આ બધા સ્ટોક હતા જે બ્રોકરેજની રડારમાં આવી રહ્યા હતા, જેમાં ખાસ કરીને બેંક, પછી ઇન્ડિગો, ગેસ રિલેટેડ કંપની અને જે કન્ઝ્યુમર ડ્યુરેબલ રિલેટેડ સ્ટોક છે જે ખાસ કરીને બ્રોકરેજના ફોકસમાં હતા. યમિક ઓકે, તો ઓવરઓલ આ બધા સ્ટોક છે કે આજના દિવસે તમે જો બ્રોકરેજ હાઉસના રડાર પર આવી રહ્યા છે, જેના કારણે સરસ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. અજય, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો દર્શક મિત્રો, નિફ્ટી, બેંક નિફ્ટી નવા લો ઉપર છે. નિફ્ટી તમે જોશો તો 23,930 આપણે જે વાત કરી હતા સપોર્ટ ઉપર આવી ગયો. બેંક નિફ્ટી પણ તમે જો 56,000 તોડી રહ્યું છે. આગળ શું ક્વેશ્ચન માર્ક થતો હશે, જેને આપણે જવાબ બ્રેક બાદ જાણવાનો પ્રયત્ન કરીએ. તો આવો દર્શક મિત્રો, સમય છે એક નાનકડા વિરામ લઈશું. વિરામ બાદ માર્કેટને સમજવાનો પ્રયત્ન કરીશું.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો સૌથી પહેલા નજર કરી લઈએ માર્કેટ ઉપર જ. નિફ્ટીમાં આપણે નજર કરીએ તો નવો લો આપણને બનતા જોવા મળ્યો છે અને 23,920 આજુબાજુ આપણને નિફ્ટીમાં કારોબાર જોવા મળી રહી છે, એટલે કે ઓલમોસ્ટ 330 પોઈન્ટનો કડાકો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે નિફ્ટીમાં 8.25% થી 1.5% વચ્ચે આજે આપણને ભારે કડાકો જોવા મળ્યો. ઇવન ગઈકાલે જે તેજી આવી હતી એનાથી પણ વધારે આજે આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. વાત કરીએ બેંક નિફ્ટીની, તો એક્ઝેક્ટલી આપણને યાદ છે ગઈકાલે બેંક નિફ્ટીમાં 1000 પોઈન્ટની તેજી હતી, રાઈટ. અને અત્યારે તમે હવે નજર કરો તો સ્ક્રીન ઉપર તમને જોવા મળશે કે બેંક નિફ્ટીમાં જે ગઈકાલે આપણને તેજી જોવા મળી હતી 1000 પોઈન્ટની, એ આજે તમે જોશો તો ક્યાંક ને ક્યાંક આપણને દબાણ એક્ઝેક્ટલી 1000 પોઈન્ટનો ઘટાડો આપણને સ્ક્રીન ઉપર તમે જુઓ તો આપણને જોવા મળી રહ્યો છે 55,920. યાદ છે આપણે શરૂઆતમાં તમને વાત કરી, જો 56,000 લેવલ તૂટ્યું તો પછી પ્રેશર જે આવશે એ થોડુંક વધારે દબાણ આવશે, અને એક્ઝેક્ટલી તમે જુઓ તો અત્યારે એ જ રીતે આપણને દબાણ જોવા મળી રહ્યું છે. 1000 પોઈન્ટથી પણ વધારે વેચવાલી હાલ આપણને અહીંયા જોવા મળી છે, અને એ આપણે ખાસ કરીને વાત કરી બેંક નિફ્ટી. પરંતુ આવો થોડુંક આજે આપણે સમાચાર સ્પેસિફિક વાત કરી લઈએ કે આજના દિવસે બીજા કયા ટ્રેન્ડિંગ સમાચાર હતા કે જેને આપણે જાણવા જરૂરી છે. સૌથી પહેલાં તો આપણે વાત કરી લઈએ તો એ જે સમાચાર જેને લઈને છે માર્કેટ, ક્રૂડ ઓઇલને લઈને જે સમાચાર, એલપીજીને લઈને જે થોડું તંગી છે, હવે એને થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. તો કતારમાં આપણે વાત કરીએ સૌથી પહેલાં તો ખાસ કરીને, તો એમાં તમે જોશો તો આપણે ક્રૂડ ઓઇલ જે આપણને ખ્યાલ છે કે જે ખાસો આપણને ઘટાડો જોવા મળે, પરંતુ જે મિસાઇલ હુમલો જે થયો છે ને એ આપણે સૌથી પહેલાં વાત કરીએ. કતારમાં તમે જુઓ તો એક નેશનલ ઇમરજન્સી અત્યારે લાગુ પડી ગઈ છે. મિસાઇલ હુમલાની આશંકા બાદ સરકારે નેશનલ ઇમરજન્સી જાહેર કરી છે. સરકારે કહ્યું છે કે નાગરિકોએ પોતાના ઘરમાં જ અહીંયાથી ફરજિયાત રહેવા માટે તેમણે અપીલ કરવામાં આવી છે. એમણે કહેવું છે કે ડિફેન્સ સિસ્ટમે મિસાઇલ હુમલાને ઇન્ટરસેપ્ટ કરવાના સમાચાર તો તેમણે આપ્યા છે, પરંતુ એમણે લાગી રહ્યું છે કે હવે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ થોડીક વધારે ખરાબ થઈ શકે, એટલા માટે તેમણે પોતાના નાગરિકોને તેમના ઘરમાં જ રહેવા માટે તેમણે અહીંથી ખાસ કરીને સાવચેતી આપી છે. અને એમણે કહેવું એ પણ છે કે હુમલાઓની વચ્ચે ઈરાને દાવો કર્યો કે તેણે તેલ અવીવ જે છે, હૈફા એન્ડ જે સાથે જેરુસલેમ પર 37થી પણ વધુ હુમલા એમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને જે હમદ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એની નજીક પણ એક ડ્રોન હુમલો અત્યારે કરવામાં આવ્યો હતો, અને એ બાદ તમે જુઓ તો આ નેશનલ ઇમરજન્સી જે જાહેર કરવામાં આવી છે, અને મિડલ ઇસ્ટનું સૌથી મોટા યુએસ બેઝ નજીક ડ્રોન અને મિસાઇલ હુમલો પણ અહીંયા કરવામાં આવ્યો છે. એટલે અહીંયા જે ગેસ ફેસિલિટી પર છે એના હુમલાના કારણે એલએનજી ઉત્પાદન જે છે એ બંધ કરી દેવામાં આવ્યું છે. અને આ હુમલાના કારણે ગ્લોબલ ગેસ પ્રાઇસમાં અત્યારે આપણને એક તેજી એટલે કે એક ઉછાળો જોવા મળી રહ્યો છે. અને કતાર સરકારે તમે જો તો આ હુમલાની ખાસ કરીને જે નિંદા કરી છે અને તેમને પસંદ નથી આવ્યું જે બી થઈ રહ્યું છે, અને એમણે ખાસ કરીને એમના જે નાગરિકો છે એમને ઘરમાં જ રહેવા માટે તેમણે અહીંયા સાવચેતી અહીંયાથી આપી છે. નેક્સ્ટ વાત કરીએ તો ક્રૂડ ઓઇલ. ક્રૂડ ઓઇલ ઓલરેડી આપણને ખ્યાલ છે કે સતત એક ઉછાળો આવ્યો હતો, પરંતુ હવે ક્રૂડ ઓઇલને લઈને અહીંયા સાઉદી અરામકો શું કહી રહ્યા છે આપણે એક વખત એનું થોડું જાણીએ. તો સાઉદી અરામકો મુજબ તમે જુઓ તો ગ્લોબલ ક્રૂડ ઓઇલ જે છે એ હવે 5 વર્ષના નીચે સ્તર ઓલરેડી જોવા મળ્યું છે. 2022ના જૂન જુલાઈ આજુબાજુ આપણે પહોંચી ગયા છે. મિડલ ઇસ્ટમાં જો અહીંયાથી તણાવ હજુ પણ વધશે તો જે ઓઇલ સપ્લાય છે એ બહુ મોટો જોખમમાં આવી શકે છે. શા માટે? કારણ કે તમે જુઓ તો એમણે જે સીઈઓ છે અમીન એચ જે નાસેર, એમણે કહેવું છે કે માર્કેટમાં હાલ હવે મર્યાદિત બફર સ્ટોક છે, અને એના કારણે તેમણે થોડી ચેતવણી આપી છે કે જો આ ગ્લોબલ તણાવ અહીંયાથી વધે છે તો આ બફર સ્ટોક જે હાલ મર્યાદિત છે એ ક્યાંક ને ક્યાંક પછી ગ્લોબલ લેવલે સંકટ લાવી શકે છે. એમનું કહેવું છે કે નાની સપ્લાય સમસ્યાથી પણ ઓઇલ પ્રેશરમાં અહીંયાથી તેજી આવી શકે છે. અને સાઉદી અરેબિયા દરરોજ લગભગ 1 કરોડ બેરલ ઓઇલ ઉત્પાદન કરે છે, અને ગ્લોબલ ઓઇલ ટ્રેડનો લગભગ 20% ભાગ સ્ટેટ ઓફ હોર્મઝ મારફતે આપણને ખ્યાલ છે કે ત્યાંથી જે પસાર થાય છે, અને જે તર આપણને ખ્યાલ છે કે જે આ તણાવના કારણે જે બંધ છે જેની અસર સીધી જોવા મળી રહી છે. અને આ વિસ્તારમાં જો સંઘર્ષ વધશે તો ગ્લોબલ એનર્જી સપ્લાય પર અહીંયાથી હજુ પણ વધારે અસર થઈ શકે છે, એવું એમનું માનવું છે. અને એમણે કહ્યું છે કે દેશમાં મોંઘવારી એની સાથે સાથે ઈંધણના ભાવ પણ અહીંયાથી વધી શકે છે. એટલે એમણે થોડીક અહીંયા પણ સાવચેતી આપી છે કે જે રીતે અત્યારે પરિસ્થિતિ કાબુ બહાર જઈ રહી છે, જો આ નહીં રૂકે તો ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ અહીંયાથી આપણને ગ્લોબલ લેવલ આપણને જોવા મળી શકે છે. અને મે બી હોઈ શકે કે આજે આપણું જે માર્કેટ જે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળે છે એની ચિંતા અહીંયા આપણને કરતું જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ વાત કરીએ તો આજે તમે જુઓ તો સિંચાઈ અને સાથે સાથે વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જેમાં બહુ સરસ તેજી જોવા મળી છે. કારણ કે સવારે પણ યાદ છે ને મેં ઇન્ટ્રાડે ગેમમાં પણ આ 2-3 સ્ટોક્સ આપણે વાત કરી હતી, વાટેક, વાબાગ, કે જેમાં સરસ 6-7% તેજી જોવા મળી. એનું કારણ મેં એ જ કીધું હતું કે જે જળ જીવન મિશન જે છે એની જાહેરાત અહીંયાથી ખાસ કરીને જે એક્સટેન્શન કરવામાં આવ્યું છે પાણી અને સિંચાઈ ક્ષેત્રના શેરોમાં તમે જો એના કારણે બહુ સરસ તેજી જોવા મળી છે. કેન્દ્ર સરકારે જે સિંચાઈ અને જે વોટર ઇન્ફ્રા કંપનીઓ તમે જોશો ને તેમનું કેવું છે કે શક્તિ જે ઉછાળો જોવા મળે એની પાછળનું કારણ તમે જો તો એમની જે યોજના હતી એમાં 8.7 લાખ કરોડનો ઇન્ફ્રા ખર્ચ અહીંયાથી કરવામાં આવશે. અને જે સુજલામ ભારત નામની જે ડિજિટલ સિસ્ટમ છે એ અહીંયાથી ખાસ કરીને મેપિંગ કરવામાં આવશે. અને સરકારનું જે લક્ષ્ય છે 2028 સુધીમાં 19.36 કરોડ ગ્રામીણ ઘરોમાં અહીંયાથી
100% અહીંયાથી એમનું જે કહેવાય ને કે જે ટેપ વોટર અહીંયાથી કનેક્શન કરવાનું તેવું લક્ષ્ય ધરાવી રહ્યા છે. અને જે હાલ જે એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને જે એમણે જે લિમિટ વધારી છે જેના કારણે તમે જોશો તો આજે આપણને સરસ તેજી આ બધા સ્ટોક્સમાં આપણને જોવા મળી રહી છે. તો આ બધા હતા કારણો કે જેના કારણે એક્શનમાં આજે આપણને દરેક આ સ્ટોક્સ જોવા મળે છે. પરંતુ બીજા આપણે વાત કરીએ તો એક એફડીઆઈની પણ વાત કરી લઈએ, કારણ કે એફડીઆઈના નિયમોમાં પણ તમે જુઓ તો સરકાર દ્વારા કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે, એટલે કે છૂટછાટ આપવામાં આવી છે. પોલિસી તેમણે જે જાહેર કરી તેમાં તમે જો કે પાડોશી દેશો છે એમના રોકાણકારો 10%થી ઓછી હિસ્સેદારી છે ખાસ કરીને, તો સરકારની મંજૂરી વગર ભારતમાં તેઓ કરી શકશે રોકાણ. મીન્સ કે 10%થી ઓછું તેમણે રોકાણ કરવું હોય તો તેમણે પરવાનગી લેવાની જરૂર નથી. એમણે કહેવું છે કે શરત માત્ર એ છે કે રોકાણકારોનું કંપની પર હોલ્ડિંગ ન હોવું જોઈએ. અને જે DPIIT ને તેમણે ખાસ કરીને એથી માહિતી આપવાની રહેશે કે તેઓ અહીંયાથી રોકાણ કરી રહ્યા છે. અને સ્ટાર્ટઅપ્સ અને ડીપ ટેક સેક્ટરને આ નિર્ણયથી ખાસો એવો ફાયદો જોવા મળે છે. અને એ જ કારણે તમે જો જેટલા પણ આજે સ્ટાર્ટઅપવાળા જે પણ કંપની સ્ટોક છે દરેકમાં આજે બહુ સરસ ઉછાળો આપણને જોવા મળે છે. અહીંયા સાથે તમે જોશો તો ગ્લોબલ PE અને VC ફંડ્સ માટે પણ ભારતમાં રોકાણ કરવું અહીંયા હવે સરળ અહીંયાથી બનતું જોવા મળશે. અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે ફાસ્ટ ટ્રેક એપ્રુવલ સિસ્ટમ પણ અહીંયા આપણને લાગુ થતી જોવા મળી શકે છે. અને જે સોલાર સેલ સેક્ટરને પણ આ જે સમાચાર છે એના બાદ સારો એવો ફાયદો આપણને જોવા મળી શકે છે. તો દર્શક મિત્રો, આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો ગ્લોબલ જે તણાવ છે, સાથે સાથે આજે આપણે જે આપણા જે સ્થાનિક જે સમાચાર હતા એના આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે જે માર્કેટને રિલેટેડ હતા. તો આ સાથે લંચ ટાઈમમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડે રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ સમજીશું માર્કેટ મૂવર્સમાં આજના ટ્રેન્ડિંગ સ્ટોક્સ, આજના ટ્રેન્ડિંગ સેક્ટર્સ, હવે શું કરવું અને શું રણનીતિ અપનાવી એની ઉપર આપણે વાત કરીશું એક બ્રેક બાદ.